ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। આજ તો 2:30 છે એટલે વહેલા ઉઠી ગયો છીએ। ડબ્બો ગુડ મોર્નિંગ। તો બધું કામ કરી દઈએ। તો ગાઈસ વીડલી તો નહીં લીધી છે અને અગરબત્તી કરવા આવી છે। તો ગાઈસ દીવા અગરબત્તી તો થઈ ગયું છે। તો ગાઈસ ડબ્બુ બનાવશે કોફી, કારણ કે અમારા બેને ઉપવાસ છે। હું તૈયાર છું। તો ગાઈસ કોફી તો તૈયાર થઈ ગઈ। હવે કોફી પીને પછી નીકળવાની તૈયારી કરીએ। તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈશું અને ડબ્બુ હવે બધું તૈયાર કરીને લેશે। ચલો ડબ્બુ આવું પટકો પહેરવાનું। તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ આદરજ જવા માટે। નોમાં પીરવાળા તો રેડી નીકળી ગયા જવા માટે। તો ગાઈસ ઉનામાં પહોંચવા આવ્યો છીએ। ગાઈસ વાસણમાં તો પહોંચી ગયું છે। તો ગાઈસ વીડલીને લાગી હતી તરસ, વચ્ચે રાખી બાઈક ઊભું, પી લીધી પાણી। તો ગાઈસ કલોલમાં તો નીકળી है યાત્રા। હજુ તો પબ્લિક વધશે। અલે હે હતા તારા શું બાઈક ઊભું થઈ કઈ યાર આવી ગયા છીએ બેસી ગઈ છે। ભગવાન માતાજી મહેનત છે નહીં। તો ગાઈસ ઘેર જવા નીકળી જશે। તો ગાઈસ ઉનાવા ગામમાં પહોંચી ગયો છીએ। તો ગાઈસ હું તો મણિપુર હેડી નાખી ગયો હું વીડલી ભેગી થઈ ગઈ છે ગમ પાર્ટી આપણે એકલ હુરા અને વીડલી જો ગાઈસ એક જણને તો બ્રેક જ નહીં વાગતી અને तो गाइस जो बिजली तो वो बाकी है। ये अलग रास्ता ऊपर हो, ये अलग रास्ता ऊपर हो। जो
એટલી હેડીને આટલે જ ભીડ ચાલુ થઈ ગઈ હવે આ બાજુ પાર્કિંગ ચાલુ થઈ ગયું આટલું જેટલું તો ગાઈસ ચેકિંગ તો થવા બે તો ગાઈસ હું મેં નકરું બોલ જ કરા જોયું એ ઉઠ તો થોડો આરામ કરીને નીકળી જઈએ ને વીકલી જો દુકાને લેવા આવી જઈએ સાબુદાણાને એવું પકડીને લારી જાય નહીં તો સારું તો ગાઈસ રિક્ષા મળી જતી અલગ અલગ રિક્ષામાં આવવું પડી જગ્યા નથી અને હવે હેડીને જવું પડે આવું થાય તો ગાઈસ હું તો હવે ફ્રેશ થઈ જઈશું અને ડબુ તો તાકે તે ઊંઘી ગયા હવે ઈવાન માટે કોઈક ફરાળી બનાવવું પડશે કારણ કે ખાતા વગર તો ઈવાન નાઈટ ના જાય તો ગાઈસ ડબુ માટે ફરાળી ખાવાનું બનાવી દીધું કારણ કે એ ખાતા વગર તો જશે નહીં એટલે બટાકાનું શાક અને ઓરોયો વઘારી દીધો છે તો ગાઈસ કચરા પોતું તો મેં કરી દીધું અત્યારે કપડો પલાળવા અને વાસણ એવું ધોવું છે તો ગાઈસ ડબુ તો ખાવા બેઠા કોથમીર બાકી હતી એટલે કોથમીર સમારે મોરૈયો અને બટાકાનું શાક બનાવ્યું તો ગાઈસ ડબુ તો હેડા નોકરી મૂડ વગરના કારણ કે ઓખમાં જ ઊંઘશે જવું તો પડે નહીં ડબુ તો ગાઈસ આટલા જ વિડીયો એન્ડ કરીએ ગુડ નાઇટ જય માતા ગુડ નાઇટ